રહેવું છે, જ્યાં સત્ય છે ત્યાં ઉભું રહેવું છે, અને એ અવસર આપણને મળ્યો છે. બહુ મોડું થયું શાસન સારું આવવાને. જયારે દેશ આઝાદ થયો ત્યારે જ આ બધું થઈ જવું જોઈતું હતું. હવે થયું, કઈ વાંધો નહીં, મોડું તો મોડું, પણ આપણે આ શાસનને ગુમાવવું નથી. બીજા રાજ્યોને જે કરવું એ કરે, પણ આપણે ગુજરાતે તો કાયમ માટે ઉદાહરણ બનવું છે. બધાએ તમારે એવું વિચારવાનું કે હું પોતે જ યોગી આદિત્યનાથ છું, હું પોતે જ નૌતમ સ્વામી છું, હું પોતે જ ચૈતન્ય શંભુ મહારાજ છું, હું જ શંકરગીરી મહારાજ. મારે શું કરવાનું, મારે વિચારવાનું. મારો મત તો કાયમ ને માટે જે રાષ્ટ્રને પોષશે એને આપવો છે, અને એ પણ ભારતીય જનતા પાર્ટી છે એને જ મારે આપવું. એવું નક્કી રાખવાનું, ઠીક રાખવાનું. એમાં કોઈ આમાં બે એક નહીં. કોઈ કે તું ભાજપનો એજન્ટ છું કે આ મને મંજૂર છે, જા. અમે શું કરવા છીએ એના? તો અમે તો રાષ્ટ્રવાદને પોષીએ છીએ, કોઈ વ્યક્તિને નથી ઓળખતા. શ્રીમદ ભગવદ્ ગીતાજીના પાઠ કોઈ શાળામાં જયારે બોલાશે ત્યારે આપણને એમ થશે કે વાહ ભાઈ વાહ, આવું કોણ કરી શકત? આવું કોનાથી થાય? તમે બધાએ રામ મંદિરના કોઈને દર્શન કર્યા કે ના કર્યા મને ખબર નથી. અમે એના ભૂમિપૂજનમાં બેઠા, એ મંદિરની ધજા ચડી અમે જોઈ, એ મંદિરનું ઉદઘાટન અમે જોયું. અમને એમ થઈ ગયું કે વાહ, રામ મંદિર તો હજારો છે ભારતમાં, ગામડે ગામડે રામના મંદિરો છે, પણ રામ જન્મભૂમિ ઉપર મંદિર નતું, ત્યાં મસ્જિદ બનાવી હતી. અમને એનો સવાલ હતો. અમારા આરાધ્ય દેવ જ્યાં બિરાજતા હતા, ભગવાન શ્રી રામ, એને મુસલમાનોએ તોપથી તોડી નાખ્યું હતું. ને એ મંદિર બનાવવાનું કામ જે પાર્ટીએ કર્યું, અને લંકાની ચોટ ઉપર અત્યારે કહે છે કે રામ મંદિર અમે બનાવ્યું છે. કોઈ કોમવાદી અમને કહેવાય, ભલે અમને કહો. આવું કહેનાર જો કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટી. એટલે આપણે કોઈના એજન્ટ નથી. આપણે તો આપણી રીતે આપણી સંપૂર્ણ સત્તા આપણી ધર્મ સત્તા છે, પણ ધર્મ સત્તા એને જ ટેકો આપે છે કે જે ધર્મને ટેકો કરે છે. એટલે તમારે બધાએ પર્ટિક્યુલર